मनः करोमि सततं श्रीमन्नटवरः प्रियं लक्ष्मणसुत श्रीवल्लभराय स्मरणकर्ता दुष्कृतजाय कलिजन तरवा नहीं अवर उपाय यज्ञ पुरुष हरिना श्रुति गुण गाय श्री विठ्ठल सुखकारी नामे निष्पाप थाय नर नारी दुर्गति सकल निवारी प्रगट्या श्री ब्रजपति रास विहारी अंगुष्ठ चोषकम गूढ़ सपोषकम स्वल्प संतोषकम कृष्णचंद्रम गोपिका जन मनोन्मोद संपादनम तदभिषिता कृतौ विगत तंद्रम वंदे नंद व्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। उपस्थित બધા વૈષ્ણવ શ્રી ગોપીનાથજીના 251મા વર્ષમાં આપણે આ 12મું સત્ર રાસ પંચાધ્યાયનું કરી રહ્યા છીએ, જેમાં આજે બીજા દિવસે આપણે એકત્રિત થયેલા છીએ. ગોપી ગીતના મુદ્દા પર આપ સર્વે આ સત્રને શ્રવણ કરી રહ્યા છો, જેમાં ગઈકાલે આપણે દર્શન કર્યા કે કયા પ્રકારથી અન્ય પૂર્વા એટલે કે જે પરિણિત ગોપીજનો હતા તેમણે ભગવાનની સ્તુતિ કરી છે અને તેઓનું રાજસ તામસી સ્વરૂપ હતું. એટલે એમણે રજોગુણ સાથે જોડાયેલું એવો સંધ્યાકાળનું વર્ણન અને તપસ્વૃત્તિ સાથે જોડાયેલું એવા કામનું વર્ણન કર્યું. હવે આગળ આપણે જોઈ રહ્યા છીએ. ગઈકાલે આપણે જોયું તે શ્લોક હતો દિન પરીક્ષયે નીલકુંતલૈ વનરુહાનનમ બિભ્રદાવૃતમ ધનરજસ્વલમ દર્શયન મુહુર મનસી નસ્મરમ વીરયચ્છસી. હવે આગળ આવે છે પ્રણત દેહિનામ પ્રણત કામદમ પદ્મજાર્ચિતમ ધરણી મંડનમ ધ્યેયમાપદી ચરણ પંકજમ શંતમં ચતે રમણન સ્તને સ્વર્પયાધિ. હવે આની સુબોધનીજી પહેલા ચાલુ કરતા પહેલા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તથા ઉત્તમા અનન્ય પૂર્વાવત તનયોશ્ચ ચરણ ધારણમ પ્રાર્થયંતી પ્રણતેતી. હવે અહીંયા ગોપીજનો રાજસ રાજસી આવી રહ્યા છે, કેમ કે જેમ પ્રણત દેહી નામ પાપ કર્ષણમ એ પહેલા આપણે જે શ્લોક જોયો આના જેવો, આ છે પ્રણત કામદમ અને પહેલા હતું એ પ્રણત દેહી નામ. આ બે અલગ અલગ શ્લોક છે. પહેલા વાળું જે આપણે જોયું હતું તેમાં અનન્ય પૂર્વ એટલે કે જેના પૂર્વમાં પરિણય નથી થયા, લગ્ન નથી થયા એવા ગોપીજનોનું એ વચન હતું અને એમણે કહ્યું હતું કે ભગવાન આપ અમારી છાતી પર વક્ષસ્થલ પર પોતાના ચરણારવિંદને પધરાવો. અને અહીંયા પણ પરિણિત ગોપીજનો પણ એ પ્રકારે જ વિનંતી કરી રહ્યા છે, પણ એમાં શું તત્વ ભેદ છે તેની ચર્ચા આજે થશે. એટલે અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અન્ય પૂર્વ એટલે કે જેના પૂર્વમાં લગ્ન થઈ ચૂક્યા છે તેવા લોકો એ રાજસ તામસ ગોપીજનો જે 12મા શ્લોકમાં બોલે છે, એટલે કે આના પહેલાના જે શ્લોકમાં જે લોકો બોલ્યા એના કરતા હવે જે આવી રહ્યા છે તે ઉત્તમ છે. કારણ કે એ પ્રાર્થના એવી કરે છે, પહેલા પ્રાર્થના એ કરી ગઈકાલે કે અમને કામનાનું દાન કરો, બરોબર. અને હવે આજે કહી રહ્યા છે કે બીજી કોઈ કામના નથી અમને, આપ આપના ચરણારવિંદ અમારી ઉપર પધરાવી દો.
એટલે અહીંયા પેલા કરતા આ ઉત્તમ છે પક્ષ, એટલે એમને અહીંયા આપણે ગણી રહ્યા છીએ આ ગોપીજનો જે છે તે રાજસ તામસીથી ઉત્તમ છે. અને આ ગોપીજન કયા છે એ હવે આગળ આપણને બતાડી રહ્યા છે. પ્રણત દેહી પ્રણત કામદમ પદ્મજાર્ચિતમ ધરણીમંડનમ ધ્યેયમાપદી ચરણ પંકજમ શંતમં ચ તે રમણ સ્તને સ્વર્પયાદિહન. હે રમણ, ભગવાનને સંબોધન કરે છે, હે રમણ, હે આધિને હરણ કરનારા, અનન્ય ભાવે આપને શરણ આવેલા જીવોની અભિલાષા પૂર્ણ કરનારા એવા આપના ચરણ કે જે બ્રહ્માજીએ પૂજન કરેલું છે, જે પૃથ્વીના અલંકાર રૂપ છે, દુઃખના સમયમાં જે ધ્યાન કરવા માટે યોગ્ય છે. હે કલ્યાણ રૂપ ભગવાન, આપ આપના ચરણારવિંદને અમારી છાતી પર, અમારા વક્ષસ્થલ પર પધરાવો. આ બાબત હવે આગળ વિસ્તાર બતાડી રહ્યા છે. હવે પ્રણત દેહીનામ વાળા શ્લોકમાં જે અનન્ય પૂર્વા હતા, એટલે કે જેમના પૂર્વમાં લગ્ન નતા થયા, કુમારી સ્ત્રીઓ હતી, અને પ્રણત કામદમ એમાં જે છે તે પરિણિત ગોપીજનો છે. એટલે આ એકને એક વાત બે વાર રિપીટ થઈ હોય ગોપી ગીતમાં, એવો પુનરુક્તિનો દોષ નથી. સૌથી પહેલા સ્પષ્ટીકરણ મહાપ્રભુજી એ વસ્તુનું કહી રહ્યા છે કે બંનેમાં એકની એક વાત કીધેલી છે એવું નથી. ત્યાં જે વાત કરી છે તે વાક્ય રચના એ પ્રકારની છે કે જેની અંદરથી એવો સાર સ્રવે છે કે આ કુંવારીઓ બોલી રહી છે. અને અહીંયા જે વર્ણન કરવામાં આવી રહ્યું છે તે પ્રમાણે ગૂઢાર્થ એવો પ્રકટ થાય છે કે આ પરિણિત બ્રજભક્તો છે. એટલે અહીંયા અધિક મહાત્મ્ય કે જેમાં ચરણનું મહાત્મ્ય બતાડ્યું છે, જે ગુણ આપનારું છે, તેનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે અહીંયા કહી રહ્યા છે કે હે ભ્રમણ રતિ કરનાર, અમારા વક્ષસ્થલ ઉપર આપનું ચરણ કમલ પધરાવો. આનું પ્રયોજન સમજાવતા કહે છે કે આધિહન, આધિને હરણ કરનાર. જુઓ વૈષ્ણવો, આ મુદ્દો પણ સ્પષ્ટ કરું છું. આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ ત્રણ પ્રકારની સમસ્યાઓ આપણે સમજતા હોઈએ છીએ. એકવાર અમારા અત્તાજી જોડે અમે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે આપે એક વાત કીધી હતી જે તાજી આજ્ઞા કરતા હતા કે આધિનો અર્થ છે મનની સમસ્યા, વ્યાધિનો અર્થ છે દેહની સમસ્યા, રોગ વગેરે આવી જાય એ વ્યાધિ કહેવાય છે. આધિ એટલે કે મનની ચિંતા, માનસિક જે રોગ હોય છે એને આધિ કહેવાય છે. વ્યાધિનો અર્થ શરીરની તકલીફ છે, અને ઉપાધિ એ વહોરી લીધી હોય છે. એટલે ઉપાધિ આપણે ઊભી કરીએ છીએ, આપણા લીધે જે સમસ્યા ઊભી થઈ જાય આપણી ભૂલથી, એને ઉપાધિ કહેવામાં આવે છે. એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિ. અહીંયા બીજા વૈષ્ણવો જે અવાજ કરે છે એ અવાજ ના કરે. અહીંયા સત્ર ચાલી રહ્યું છે, કાર્યકર્તાઓ જરા ધ્યાન આપે. હા, આપણે ક્યાં હતા? આધિ, વ્યાધિ ને ઉપાધિ પર હતા ને. આ ઉપાધિ લાગે છે. હવે તો અહીંયા આધિહન એટલે કે અમારા મનની ચિંતાને દૂર કરનાર એવા આપ છો, એવું સંબોધન અહીંયા કરી રહ્યા છે. આધિ એટલે કે મનની, હૃદયની,
વ્યથાનો નાશ કરનાર. એક કીર્તન આવે છે હેલગમાં, હોજ ગઈ દધ વેચન બ્રજ મેં ઉલટી આપ વિકાય. આ રીતનું થયું, તે રીતનું થયું, કર ગયે વેદ દંડોર રહે મોએ ચિંતા રોગ બતાયો. પછી તકલીફ શું છે આને કે સાસુ કહે વહુને વૈતર વળગ્યા, અવ ચળિયા ઉતરાવો રે. દેર કહે ભોજાઈને બાંધો, સાન કરી સમજાવો. તો આ તો કોઈ મનની ચિંતા, ડિપ્રેશન થઈ ગયું લાગે છે, કોઈ માનસિક રોગ થઈ ગયો લાગે છે. તો વેદે કર ગઈ વેદ ઢંઢોર રહે. અને એમણે શોધીને શું કાઢ્યું કે આમાં કોઈ શરીરની તકલીફ તો લાગતી નથી, આને તો મનની કોઈ તકલીફ લાગે છે. ચિંતા રોગ બતાયો. અને છેલ્લે આવે છે, કહે માધો ચિંતા ક્यों બિસરે. હવે આ ચિંતાનું વિસારણ કેવી રીતે થશે? તો કે આ નીલમણિ રૂપ શ્રી કૃષ્ણનો મેળાપ અમને કરાવી દો. આ મણિ એવો છે કે બધી જાતની ચિંતા અમારી દૂર કરી દેશે. એટલા સુંદર સુંદર પદો આપણે ત્યાં પૂર્વના ભગવદીઓએ પ્રકટ કરેલા છે કે જેની અંદર ભાગવતજી તો જાણે કે પ્રવહી રહ્યા છે, વહી રહ્યા છે રસની જેમ. બસ ખાલી એનું આસ્વાદન કરવાની આપણી નિયત હોવી જોઈએ. ક્લિષ્ટ સંસ્કૃત ના વચનો, એમાં સમાધિ ભાષા, એમાં અલગ અલગ પ્રકારની ભાષાના ભેદ આ તો મહાપ્રભુજીએ પ્રકટ કર્યા છે ગૂઢાર્થત્વેના. પણ કીર્તનોમાં તો જો ભગવદ ઈચ્છા હોય, ગુરુ કૃપા હોય તો આ સીધી વાણી હૃદયમાં ઉતરી જાય એવું માધ્યમ છે આ કીર્તનો. આને આ જુઓ અને કીર્તનોમાં આનું વર્ણન જુઓ. તો અહીંયા કીધું આદિહન, અથવા તો આદિહનના બદલે આરતીહન પણ પાઠ ઘણા લોકો કરતા હોય છે. તો એનો અર્થ છે કે આરતી એટલે કે ચિંતાનો નાશ કરનાર. હૃદયનો તાપ અને ચિંતા એ બેનું નિવારણ કરવાનું છે. આપનું ચરણ કમલ એટલે કે આપના ચરણારવિંદ કમળ જેવા છે, અને કમળ જે છે તે તાપ દૂર કરે છે. એમાં શીતળતા હોય છે, ઠંડક આપનારું હોય છે. એટલે આપ એ દ્રષ્ટ ઉપકારથી જ અમારા હૃદયનો તાપ દૂર કરી દો. એનાથી જ તાપ દૂર થઈ જશે. આપ માત્ર ચરણ કમલ અમારા ઉપર પધરાવશો તો અમારા હૃદય પર રહેલો જે તાપ છે તે સંપૂર્ણ તાપ, આરતી અથવા આદિ આ બધું હરણ થઈ જશે. ઉપાય એક જ છે, આ ચરણારવિંદ. આપનું જે ચરણ કમલ અમે અમારા હૃદયમાં સ્થાપેલું છે તે બહાર આવતું નથી. તેથી આપે આપનું ચરણ કમલ બહાર અમારા વક્ષસ્થળ ઉપર સ્થાપવાનું છે, અને તે રીતે અમારા હૃદયનો તાપ અને ચિંતા દૂર કરવાની છે. હવે અહીંયા ચરણ કમલનું મહાત્મ્ય તો વૈષ્ણવ સમજવા લાયક છે. કોઈ પણ પ્રકારની ચિંતા કે આરતી ભક્તોની હોય છે તેને દૂર કરવાનું સાધન અને ફલ બે સમજી લો તો આ ભગવાનના ચરણ કમલ છે. જો ભગવાનના ચરણ કમલનું મહિમા આપણે માત્ર સમજી લઈએ તો 4 પ્રકારની મુક્તિને આપણે તુચ્છ ગણીએ છીએ. કેમ કે ચરણ કમલ રૂપી અક્ષર સાથેનો સંબંધ, એની અભિપ્સા, એને પ્રાપ્ત કરવાની ઈચ્છા તે મોક્ષ છે. અને એને પ્રાપ્ત કરવા માટેના વિવિધ પ્રકારના સાધનો, જ્ઞાન, કર્મ, ભક્તિ ઇત્યાદિના આપણે જોઈએ છીએ. પ્રાપ્ત કરી લીધા પછી શું? તો આપણને તો નિત્ય નિરંતર એ ચરણ કમલની ફલાત્મક સેવા જોઈએ છે. આપણે સાધનાત્મક રીતે એ ચરણ કમલને પ્રાપ્ત કરવા ઈચ્છતા નથી. આપણે પુષ્ટિ માર્ગી છીએ. એટલે કીધું
પાઉં પ્રેમ રસ પ્રાણ જીવન દીન થઈને યાચું, મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન, હું તો નવયા છું. મને જ્ઞાન કર્માદિક અને મુક્તિનું ફલ નથી જોઈતું. અમને શું જોઈએ છે? નિત્ય નિરખીએ શ્રી નટવર રૂપ, હોશ હૈયા માએ, મન માન્યું મળે સૌ સુખ, તે એકતામાં ક્યાં. અનન્ય સેવા અખંડ સત્સંગ રે મનોહર માંગુ, અને દયા પ્રીતમજી આપો મને એ કે પાય લડી લાગુ. આ ચરણ કમલની જેવી રીતે મુક્તિનું ફળ અક્ષરરૂપી ચરણ કમલ છે, એવી રીતે અહીંયા ભક્તિનું ફળ પણ ચરણ કમલ રૂપી લાગીને રહેવું, સેવા કરવાનું છે. પણ એમાં કોઈ પણ જાતની એકતાની વાત નથી. અમારે જેવી રીતે સુહાગણીનું સુખ છે, પતિ દૂર જાય તોય એના રસનો અનુભવ કરે છે સુહાગણી, અને સાથે હોય છે ત્યારે પણ એના રસનો અનુભવ કરે છે. વિપ્રયોગાત્મક અવસ્થામાં પણ આપણે ઠાકોરજીનું જ નામ લેવા ઈચ્છીએ છીએ, અને સેવાનો અવસર હોય છે ત્યારે પણ આપણે સ્વરૂપ સેવા કરવા ઈચ્છીએ છીએ. સ્વરૂપ સેવા અને નામ સેવાની આ ચક્રિકા, આ સાયકલ ચાલતી રહે, એ આપણા ભક્તિ માર્ગીઓના મનની ભાવના હોય છે. એટલે બંને જ અવસ્થામાં આ ભગવાનના ચરણ કમલ એવા છે કે જેની આવશ્યકતા દરેક ભક્તને હોય છે. ચરણ કમલ જે છે તે દોષ દૂર કરનાર હોય છે, એ તો એનું આધ્યાત્મિક મહાત્મ્ય થઈ ગયું, પણ એ આહ્લાદકારક હોય છે ભક્તો માટે, કારણ કે એમનું એ સર્વસ્વ છે આ ચરણ કમલ જે છે તે. એટલે આપણે ચરણ કમલને જ તિલક તરીકે ધારણ કરીએ છીએ. ઊર્ધ્વ પુંડ્રનું તિલક આ ધારણ જે કરીએ છીએ તે ચરણ કમલ છે. ચરણમાં હંમેશા તુલસીજી વિદ્યમાન રહે છે ભગવાનના, એટલે આપણે કંઠી જે છે તે તુલસીજીના ધારણ કરીએ છીએ. ચરણામૃત તરીકે ચરણની રજ આપણે મુખમાં લઈએ છીએ, આંતરિક શુદ્ધિ માટે, બાહ્ય શુદ્ધિ માટે દ્વાદશ તિલકના અંગ પર લગાડીએ છીએ. રજરૂપી ચરણામૃત, જલરૂપી ચરણામૃત લઈને આપણે આંતરિક શુદ્ધિ કરીએ છીએ. આ બધું જ જે ચરણ સાથે જોડાયેલું મહાત્મ્ય છે તે ભક્તિ માર્ગીઓ માટે પ્રમુખ સાધન છે, અને એમના જ માટે આ ચરણ કમલ ફલરૂપી છે. વારી મેરે લટકન પગ ધરો છે. નાના બાળકને રમાડતા રમાડતા, લડાવતા લડાવતા વાત્સલ્ય ભાવમાં ઉમગીને બ્રજ ભક્તો, જશોદાજી, જે કોઈ પણ બીજા ભક્તો છે બધા કહે છે કે આ ચરણ કમલ જે છે તે અમારી છાતી પર, અમારા વક્ષસ્થલ પર પધરાવો. આ જ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે જે છે તે ચરણ કમલની સાધનાત્મક ભાવના નથી, કિંતુ ફલાત્મક ભાવના છે. અને એનો સિદ્ધાંત આ ગોપી ગીતના શ્લોકથી બહાર પ્રકટ થઈ રહ્યો છે. એને આપણે જોઈએ એટલે કીધું આધિહન. હવે આગળ કહી રહ્યા છે કેવા ચરણ? તો કે જેની અંદર, જેવી રીતે ભગવાન શબ્દનો અર્થ શું થાય? જેની અંદર ભગ છે, જેવી રીતે બળવાન, જ્ઞાનવાન, શક્તિમાન, એવી રીતે ભગવાન. તો ભગનો અર્થ શું? ભગનો અર્થ છે 6 ગુણ: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ બધા જ ગુણો જેની અંદર સમાવિષ્ટ સદા માટે રહેતા હોય છે અખૂટ પ્રમાણમાં, એનું નામ ભગવાન. એટલે ભગવાનની અંદર આ બધા જ ગુણો સમાવિષ્ટ છે. બીજો સિદ્ધાંત એવો છે કે ભગવાનની અંદર સર્વરસ રૂપતાના કારણે અંગોમાં, એટલે કે નખથી લઈને શીખ સુધી કોઈ જાતનો ભેદ નથી. જેવી રીતે મનુષ્યોમાં કેવું હોય, આપણો પગ જે છે તે અધમ અંગ કહેવાય, માથું જે છે તે ઉત્તમ અંગ કહેવાય,
આવી બધી મનુષ્યોમાં જેવી તકલીફો આપણી જે હોય છે, અવગુણો હોય છે, દોષ રૂપતા હોય છે, એવી ભગવાનમાં નથી હોતી. ગઈકાલે આપણે સારી ચર્ચા કરી કે કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતઃ દોષ વર્જિતમ. ભગવાન જેવું, શ્રી કૃષ્ણ જેવું નિર્દુષ્ટ કોઈ નથી. ભગવાનની અંદર લેશ માત્ર પણ દોષ વિરાજમાન નથી. એ જ રીતે ભગવાનના અંગોપાંગ બધા જે છે તેની અંદર પણ કોઈ પણ પ્રકારની દોષ રૂપતા નથી, બધે રસ રૂપતા છે. એટલે તમે પૂછશો કે ભાઈ આનું પ્રમાણ શું? તો વેદો છે, શ્રુતિઓ છે, એ કહે છે આનંદ માત્ર કરપાદ મુખોદર આદિ, જેના સર્વે અંગો અંગમાં આનંદ રસ પ્રવહિત થઈ રહ્યું છે, રસ રૂપતા છે. આનંદ માત્ર આકાર, આકાર પણ આનંદ માત્ર છે. અને આનંદ માત્ર કર પાદ મુખ ઉદર આદિ એટલે કે સાકાર બ્રહ્મ છે. આકાર છે, હાથ છે, પગ છે, પણ તમારા અમારા જેવા માંસ ચામડા હાડકાના નથી, પંચમહાભૂતના નથી. એ આનંદથી યુક્ત છે, એ રસથી ભરેલા છે. સર્વે અંગો અંગ રસ ભર્યા લોચન ચાર, ચલણ વલણે બોધવ્યા હૃદય ભાવ અનેક પ્રકાર. વલ્લભાખ્યાન. એટલે જેવી રીતે ભગવાનની અંદર 6 ગુણ રહેલા છે, અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાનના ચરણારવિંદની અંદર પણ 6 ગુણ રહેલા છે. એટલે સૌથી પહેલા ઐશ્વર્યનું વર્ણન કરતા કહે છે કે પ્રણત કામદમ, શરણે આવેલાની ઈચ્છાને પૂર્ણ કરનારું. ભગવાનને જે ખૂબ નમેલા છે, પ્રણત છે, અનન્ય શરણે રહેલા છે. જો અનન્ય શરણે રહેવું તે બહુ મહત્વપૂર્ણ છે. જો અનન્ય શરણ ન હોય તો એક જાતનો આપને અવિશ્વાસ છે. આ શ્રી કૃષ્ણ છે, તેમની અંદર બધું આવી ગયું. ભગવાન છે, ત્યાં એમની શક્તિ છે, ત્યાં એમના ભક્તો છે, ત્યાં એમના નેત્રરૂપી સૂર્યચંદ્ર ઇત્યાદિ દેવતાઓ છે, તેમની અંદર જ શક્તિ રહેલી છે, દેવી રહેલી છે. બધું એમને જ આપણે માનીએ છીએ. અને જ્યારે તમને એ વાતનો અવિશ્વાસ હોય છે ત્યારે તમે ઠેર ઠેર ફરતા ફરો છો, અન્યાશ્રય કરતા ફરો છો. અને આના કારણે એમ પણ એક સાધના પદ્ધતિને તમે પકડી નથી શકતા. અને અન્યાશ્રય દોષના કારણે ભગવદ કૃપાનો જે માર્ગ પ્રશસ્ત થયો હોય છે તે માર્ગને આપ અવરોધિત કરો છો. એટલે અહીંયા પ્રણતનો અર્થ લીધો અનન્ય શરણે આવેલા. જે અનન્ય શરણે આવેલા છે તેમની ઈચ્છાને, પદાર્થને આપનારા આ ભગવાનના ચરણકમલ છે. આ ચરણકમલ જેણે ગ્રહણ કરેલા છે તેને માનો કે કલ્પદ્રુમ મળી ગયો છે, કલ્પ વૃક્ષ મળી ગયું છે. તમે કલ્પના કરો તે તમને પ્રાપ્ત થાય. એટલે પ્રણત કામદમ. કામદમ એટલે કે કામના કરેલી વસ્તુને દમ આપનારું અને બધી જ પ્રકારની અભિલાષાઓને પૂર્ત કરનાર. હવે દાન કરવા યોગ્ય જે કામ ઈચ્છેલો પદાર્થ છે તે ઈશ્વર મનના મનમાં રહેલો છે, તેનું ગ્રહણ સ્તબ્ધ, જે શરણે આવતા નથી એવા જીવોને થઈ શકતું નથી. સામાન્ય વાત છે કે જે ભગવદ ઈચ્છા હોય આપવાની તે જ પ્રેરિત થાય છે. ભગવાન આપણે નથી કહેતા, ઘણી વાર વિચારતા હોઈએ કે હવે ભગવત પ્રેરણા થઈ છે ને તો આ કામ કરવું છે. આપણને શંકા કુશંકા ચાલતી હોય, આ કરવું કે આ કરવું, આને પ્રાથમિકતા આપવું કે આને પ્રાથમિકતા આપવું. ઘણી વાર એવી સમસ્યા બધા જોતા હોય. પછી કે જે ભગવત પ્રેરણા થાય તે કરો. બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મમ પ્રસિદ્ધ. ભગવાન જે બુદ્ધિ લાવે, જે પ્રેરણા કરે તે કરો.
તેનો તાત્પર્ય જ એ જ છે કે ભગવાને પ્રેરણા કરી છે તે સંપૂર્ણ કરવા માટે જ પ્રેરણા કરી છે. આજે આપણા મનમાં કોઈક જાતનું મનોરથ હોય, પરંતુ આપણે એક્સ ફેક્ટર, વાય ફેક્ટર બધું વિચારતા હોઈએ, 10 જાતની વસ્તુ, અને પોતે જ સંશય, ગીતાજીમાં આ વસ્તુને બહુ સારી રીતે સંશય આત્મા વિનશ્યતિના અલગ અલગ અભિપ્રાયો અલગ અલગ ટીકાઓમાં બતાડેલા છે. તો આપણે સંશય રૂપી જાલ આપણે પોતે જ ઊભી કરીએ છીએ. ત્યાં તો સૂક્ષ્મ વિચાર કરીને ભગવત પ્રેરણાને આધાર રાખીને કોઈ પણ કાર્યને પ્રશસ્ત કરવો જોઈએ એવી વાત છે. કારણ કે જે ભગવાનની ઈચ્છા છે આપવાની, તે જ ભગવાન પ્રેરિત કરે છે. આ પ્રકારની વાત અહીંયા બતાવવામાં આવી છે. એટલે તેથી મૂળ શ્લોકમાં પ્રણતત્વ ભગવાનને શરણે રહેવાની વાત કરી છે. શરણે આયા છે, શરણ આયે સોઈ તારે. જેણે શરણ ભાવના વિચારી એનું કાર્ય ત્યાં જ સિદ્ધ થઈ ગયું. ઘણા લોકો વિચાર કરતા હોય, અમે તો આટલું આમ કર્યું ને દોષ કર્યા ને પાપ કર્યા ને ગળા ભરી લીધા ને ઢીંકણું કર્યું ને બધી જાતનું વિચાર કરે કે હવે અમે તો લાયક જ નથી, આમ નથી, તેમ નથી. તો અમે આ માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં કેવી રીતે પ્રવિષ્ટ થઈએ, કેવી રીતે બ્રહ્મ સંબંધ લઈએ, શું માર્ગ છે એનો, કેવી રીતે આ વસ્તુ અમે કરી શકીએ, ભગવાનની શરણે આવી શકીએ? તો અહીંયા તો બહુ સ્પષ્ટ વાત છે. બધી જ વસ્તુનો પશ્ચાતાપ વિચારીને ખાલી દંડવત કરી લો અને શરણે આવી જાઓ. બીજું કંઈ કરવાની જરૂર નથી. ભગવાન આપોઆપ કૃપા કરશે. જે શરણાગત છે એના દોષોને ઠાકોરજી ગણકારતા નથી, અને યુક્ત પ્રકારથી જેમનો બ્રહ્મ સંબંધ થયો છે, શ્રી મહાપ્રભુજીની કાનેથી, ગુરુની કાનેથી જેમને બ્રહ્મ સંબંધ થયું છે, તેમના દોષોની અવગણના કરવાનું શ્રીનાથજીનું વચન છે. આપ जिनको हाथ पकड़ोगे तिनको हाथ हम छोड़ेंगे नहीं. મહાપ્રભુજીનું સાક્ષીત્વ, આપણા ગુરુદેવનું સાક્ષીત્વ એ બહુ જ મહત્વપૂર્ણ હોય છે. ત્યારે સહજા દેશ કાલોત્થા લોકવેદ નિરૂપિત સંયોગજ અને સ્પર્શજ દોષને ના મંતવ્યા કથંચન. આ બધા દોષોને ગણકારતા નથી. શરણાગતિ સ્વીકારો, નામ દીક્ષા લીધી, બ્રહ્મ સંબંધ સમર્પણ કરો, આત્મનિવેદન કરો અને માર્ગમાં પ્રવેશ કરો. જેવી કોઈ પોતાની દોષરૂપતા લાગતી હોય તેની સાવચેતીથી દૂર કરવાની વ્યવસ્થા કરો, અને જે સારું કાર્ય કરવાની, સેવાનું કાર્ય કરવાની, શરણ ભાવનાને વિચારવાની, સમર્પણની ભાવનાને વિચારવાની વાત હોય તે બધી વાતોને સમૃદ્ધ કરો. આટલું કરો, આટલું કરવાની નિયત હોય તો કોઈ પણ પ્રકારના દોષોની ગણના ઠાકોરજી કરતા નથી. એટલે અહીંયા તમે ખાલી પ્રણમન કરો છો, એમાં સર્વ કામનાને પ્રાપ્ત કરો છો. અને જ્યારે આપણી કામનાનો જ નાશ થઈ ગયો છે, ભગવદ સેવા માટેનો આપણી માત્ર મનોરથાત્મક સ્થિતિ છે, ત્યાં તો પછી વાત જ શું છે? આપણી કામના જે છે કે ભગવદ સુખ થાય, ઠાકોરજીનું સુખ વિચારીએ. અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલસ્ય વિવર્જનમ. આજ તો શરણાગતિ છે. તો પ્રણત દેહિનામ પાપકર્ષણમ, પ્રણત કામતમ, પ્રણત કામતમ એમ અહીંયા કીધું છે. જે એક ચરણારવિંદને પ્રણમન કરે છે તેને આપ કામના પૂર્તિ કરો છો, એવો અર્થ આનો થયો. હવે આગળ છે પદ્મજાર્ચિતમ. બીજું વિશેષણ ભગવાનના ચરણ માટે વાપર્યું છે અહીંયા કે પદ્મજાર્ચિતમ, એટલે કે બ્રહ્માથી પૂજાયેલું ભગવાનનું ચરણ કમળ. પદ્મમાંથી જે જન્મ્યા છે તેને પદ્મજ, પદ્મજ. અને કમળમાંથી, પદ્મમાંથી કોણ ઉત્પન્ન થયું છે?
બ્રહ્માજી ઉત્પન્ન થયા છે. વિસર્ગ લીલા, ચતુર્થ સ્કંદ, ભાગવતજી. અશરીરસ્ય વિષ્ણુઃ પુરુષ શરીર ધારણમ સર્ગ, સુબોધનીજી. અને પુરુષાર્થ બ્રહ્માદિ નામ ઉત્પત્તિ, વિસર્ગ. પુરુષમાંથી બ્રહ્માજી વગેરેની ઉત્પત્તિ થવી તેને આપણે વિસર્ગ કહીએ છીએ. એટલે અહીંયા બ્રહ્માજી પ્રકટ થાય છે એ કમળમાંથી, નાભીમાંથી. પદ્મનાભ ભગવાન પોડેલા, એમાંથી કમળ બહાર આવે છે, કમળમાંથી બ્રહ્માજી પ્રકટ થાય છે આ સૃષ્ટિનું સર્જન કરવા માટે. એટલે પદ્મ જે છે, પદ્મમાંથી ઉત્પન્ન થયેલા છે એવા બ્રહ્માજી દ્વારા અર્ચિતમ એટલે કે અર્ચન પ્રાપ્ત કરેલા. આ ચરણ કમલનું અર્ચન એટલે કે પૂજન કોણ કરે છે? તો કે બ્રહ્માજી કરે છે. પદ્મજાર્ચિત, આ ચરણ કમલનું સેવન બ્રહ્માજી કરે છે એ વાત પુરાણાંતરોમાં ખૂબ પ્રસિદ્ધ છે. પુરુષ સૂક્તનું પ્રકટીકરણ આ જ ચરણારવિંદના અર્ચનને સુશોભિત કરવા માટે છે. શ્રુતિઓ એ રહસ્યને પ્રકટ કરી રહ્યા છે. આ બ્રહ્માજી સર્વ આ સૃષ્ટિના આદિ પિતા છે અને એમનાથી જ્ઞાનવાન કોઈ વિશેષ નથી. છતાંય બ્રહ્માદિ મહામુનિ અતિ જ્ઞાન પારંગતા તે મધુ સિંધુની કહીએ માખી. આ તો એક નાનકડી માખી સમાન છે એમનું જ્ઞાન. આ પરમ તત્વના સ્વરૂપને જાણવા માટે શું કરી શકે? તો કરવું એટલું જ પડે કે આમના ચરણ કમલનું વંદન કરી શકાય, આ ચરણ કમલનું સેવન કરી શકાય, એનું પૂજન કરી શકાય. એટલે પદ્મજાર્ચિતમ, ભગવાનના ચરણ કમલની ધર્મરૂપતાનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. બ્રહ્માની પ્રાર્થનાથી જ ભગવાનના ચરણ કમલનું અહીં આગમન થયું છે. બ્રહ્માજી જ વિનંતી કરે છે, શોધન ધરો ક્ષીર સાગર મેં બ્રહ્મા જાય જગાયો, यह धन धर्म हिते पायो. બ્રહ્માજી એમને જગાડે છે, ઠાકોરજીને પ્રબોધન કરે છે કે હવે ભગવાન પધારો. એટલે એમના દ્વારા અર્ચિત છે. અહીંયા ભગવાનના ચરણ કમળનું ધર્મ રૂપત્વ સિદ્ધ થાય છે. એટલે અહીંયા કહેવાનો તાત્પર્ય એમ છે કે બ્રહ્મા ભગવાનના ચરણ કમલની ધર્મ બુદ્ધિથી પૂજા કરે છે, ગોપીજનોની મારફત સ્નેહથી પૂજા કરતા નથી. એટલે સાધનાત્મક અને ફલાત્મક જે ચરણ કમલની ધર્મરૂપતા અને ધર્મી રૂપતાનો ભેદ છે, જેની મેં શરૂઆતમાં ચર્ચા કરી કે મુક્તિ પ્રદાયક છે એ ધર્મ રૂપતા થઈ અને ભક્તિ પ્રદાયક છે તે ધર્મી રૂપતા થઈ. એટલે ગોપીજનોનું ચરણ કમલને પ્રાપ્ત કરવા માટેનું જે હેતુ છે એ બ્રહ્માજીનો જે હેતુ છે એનાથી અલગ છે. આ મુક્તિ પ્રદાયક છે, આ ભક્તિ પ્રદાયક છે. એટલે ગોપીજનોની જે ભક્તિ છે ચરણ કમલ માટેની તે શ્રેષ્ઠ છે. સમજાય છે બધાને? હવે આગળ કહી રહ્યા છે, ભગવાનનું ચરણ કમલ દુઃખમાં ધ્યાન કરવા યોગ છે. ધ્યેયમાં આપત્તિ, કોઈ પણ પ્રકારની આપત્તિ વિપત્તિ આવીને ઊભી થઈ જાય, આપદા ઊભી થઈ જાય તો એમાં શું કરાય? તો કે કઈ નહીં, ભગવાનનું નામ લો ભાઈ. લૌકિકમાં પણ આપણે જોતા હોઈએ છીએ, અમે લોકો તો ઘણું બધું જોતા હોઈએ છીએ. दुख में सुमरन, सुख में सुमरन कोई न करे, के सुख में सुमरन को न करे, सुख में सुमरन को न करे,
નહીં, શું હતી કહેવત? સુખ में सुमरन सब करे, दुख में करे न कोई. दुख में सुमरन सब करे, सुख में करे न कोई. હવે બરોબર આવ્યું ચોથી વારમાં. જ્યારે આપત્તિ વિપત્તિ હોય ત્યારે ભગવાનની યાદ આવે આપણને, અને જ્યારે બધું વ્યવસ્થિત સીધું ચાલતું હોય પાઠ પછી કરી લઈશું કે સેવાનો ક્રમ છે આ કે તું પહોંચી લેજે, મંદિરે જવાનું છે, આપણા ઘરમાં મંદિર છે જ નહીં, ગુરુદેવને સન્મુખ થવાનું છે, આપણે મહાપ્રભુજીની સુબોધનીજીને પુસ્તક વાંચી લઈશું. ટાલાટુલી કરતા હોઈએ છીએ આપણે. એમાં ભાવનાની પાછી વાતો કરીએ, માર્ગના સિદ્ધાંતોની પાછી ઉપર ચાસણી ચડાવીએ, અને માનો કે કોઈ સમસ્યા આવીને ઊભી થઈ ગઈ, તરત ધંધામાં નુકસાન થઈ ગયું, ઘરમાં કંકાસ થઈ ગયો, કંઈક લૌકિક સમસ્યા આવીને ઊભી થઈ ગઈ, તો ભગવાનના ચરણ કમલ યાદ આવે છે પહેલા. એ ભગવાન, હવે શું કરીએ? આ ચરણ કમલ છે તે દુઃખમાં ધ્યાન કરવા યોગ્ય છે. શું ઓપ્શન છે? શરણાગતો માટે પોતાની દોષ બુદ્ધિ પોતાના ધ્યાનમાં આવતા આપણે શું કરી શકીએ છીએ? બીજું શું ઓપ્શન છે આપણી પાસે? શું આપણા પાસે બીજો કોઈ અભિગમ છે? આપણને લાગે કે ભાઈ આપણે દોષ કર્યું તો હવે ભગવાન અમને માફ કરજો. કોઈ પણ જાતનું દુઃખ આવી પડ્યું તો આપણે ભગવાનના જ ચરણ કમલનું સ્મરણ કરીએ છીએ, અને એ જ યુક્ત પ્રકાર છે. જીવ છીએ, ભૂલ થઈ જાય છે, સચેત રહેવું જોઈએ, વાત સાચી છે, પણ ભગવાન તો કરુણાદ્રગ છે, દીન દયાલ છે, દીનાનાથ છે, પરમ કૃપાલુ છે. બહિર્મુખો પર પણ કૃપા કરી દે છે એક શરણાગતિથી. અજામિલ આખ્યાન પ્રત્યક્ષ ઉદાહરણ છે. ભાગવતજી સંપૂર્ણ જુઓ તમે, કેવી કેવી કથાઓ છે ભક્તો. 84-252 ની વાર્તાઓ જુઓ, ગુલાબદાસની વાર્તા જુઓ, કેવા વિમુખ થઈ ગયા. ગોસાઈજીએ સુધી લીધી કે ભાઈ પેલા ગુલાબદાસ છે ક્યાં છે, આજકાલ દેખાતા નથી. અરે કે તો બહુ બહિર્મુખ થઈ ગયા છે, કે એમને કહેજો. ગોસાઈજી યાદ કરતા હતા, અરે હું આટલો ભ્રષ્ટ થઈ ગયો, બધી જાતના અધર્મ કરવા લાગ્યો પરીક્ષા કરવા માટે, છતાંય શ્રી ગોસાઈજી અમને યાદ કરે છે. શું કર્યું એમણે? કઈ નહીં, લાંબા સુઈને સાષ્ટાંગ દંડવત કર્યા છે, શ્રી ગોસાઈજીને વિનંતી કરી છે. પરમ કૃપાલ શ્રી વલ્લભનંદન છે. ઠાકોરજી પણ પર કરુણાદ્રગ છે. દોષનો બોધ થતાની સાથે જીવ પર કૃપા કરે છે, કરુણા કરે છે. જે દૈન્યથી યુક્ત છે, જે તાપથી યુક્ત છે, તેના પર દયા કરવાની આ ભગવાનની ખૂબી છે. સામાન્યત્વે મનુષ્યોમાં નથી હોતી. આપણે તો દોષ બુદ્ધિ વાળા છીએ. વિચાર લઈએ કે સાલાને મનમાં તો ઝેર રાખીશ કે ભલે અત્યારે આવી ગયો તો વાંધો નહીં. એવું ભગવાનને હોતું નથી. એટલે ભોળા મુગ્ધ સ્વરૂપ સમજીએ છીએ ભગવાનને. આપણે બાલ સ્વરૂપની સેવા કરીએ છીએ. આ બધી અવગણના કરે છે. સમજાય છે ને બધા વૈષ્ણવોને? બધા મુંડી તો હલાવે છે એટલે સમજાય તો છે. હવે આગળ એટલે અહીંયા દુઃખમાં સ્મરણ કરવા યોગ્ય છે. એટલે ભગવાનનું ચરણ જે છે તે શ્રી રૂપ કહેવામાં આવ્યું છે. અહીંયા શ્રી એટલે કે કીર્તિ વધારનાર જે છે, શોભા વધારનાર જે છે, એવું ભગવાનનું ચરણારવિંદ છે. આગળ કહે છે ભગવાનના ચરણને કમળની ઉપમા આપેલી છે. તેથી સ્વરૂપની એટલે કે ચરણની શ્રેષ્ઠતા બતાડવામાં આવી છે. એટલે શંતમ,
સૌથી વધારે કલ્યાણકારી, સૌથી વધારે શ્રેયસ્કર એ આ ભગવાનનું ચરણારવિંદ છે. કલ્યાણકારી છે એટલે જ્ઞાન રૂપ છે. એટલે અહીંયા જ્ઞાનનો ધર્મ પણ સૂચિત કરે છે. હવે આગળ કહે છે કે ભગવાન માટે આર્તિહન એ પ્રમાણે સંબોધન વાપરવાથી તે ચરણ પંકજમ, આપનું ચરણ કમલ, એ પ્રમાણે ચરણ કમલનો ભગવાનની સાથે સંબંધ દર્શાવવાથી વૈરાગ્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એટલે ભગવાનના ચરણ પણ વૈરાગ્ય યુક્ત છે. બધી જ પ્રકારની આરતીનું હરણ કરનાર હોવાના કારણે કોઈ પણ પ્રકારની લેપમય પરિસ્થિતિ નથી, લિપ્ત થતા નથી. જે લિપ્ત નથી થતા તે વૈરાગ્યથી યુક્ત છે. આપણે પણ ભક્તિમાં જ્ઞાન અને વૈરાગ્ય સમાવિષ્ટ થાય છે ને. વૈરાગ્યનો અર્થ છે કે લૌકિક કોઈ પણ વસ્તુથી લિપ્ત થવું નહીં. આપણે બધા મનમાં એટલો વૈરાગ્ય તો ધારણ કરીએ જ છીએ ભક્તિ માર્ગીઓ, કારણ કે પ્રાથમિકતા, પ્રધાનતા આપણે ભગવાનને આપીએ છીએ અને લૌકિકને આપણે ગૌણ ગણીએ છીએ. એમાં જલકમલવત કાદવમાં રહીને પણ કાદવથી લેપાવવું નહીં. આપણે સંસારમાં જરૂર પડેલા દેખાઈએ છીએ પણ આપણે સંસારી નથી, સંસારથી લિપ્ત નથી. આપણે જો એક વસ્તુ છે કે ગ્રહસ્થ અને સંસારીમાં અંતર હોય છે. વૈષ્ણવો, કોઈ દાડો તમે બોલવામાં પણ ભૂલ કરતા હો છો કે અમે જે સંસારમાં પડ્યા છીએ, આપણે સંસારમાં નથી પડ્યા. ગ્રહસ્થ ધર્મનો સ્વીકાર કરવો એનો અર્થ એમ નથી કે આપણે સંસારમાં પડ્યા છીએ, સંસારથી લિપ્ત છીએ. ગૃહસ્થ થવું એમાં પણ ભગવાનને આપણે વિરક્ત ભાવથી, પૂર્ણ વિરક્ત ભાવથી સેવા કરી શકીએ છીએ. નિર્લિપ્તતાથી પરિવાર પરિકરનું નિર્વહન કરતા કરતા. આ વિવિધ પ્રકારના ધર્મો છે. સંસારી તો એ છે કે જે ભગવાનથી વિમુખ થઈ ગયો છે અને આ બધામાં પડ્યો રહે છે, માયામાં લિપ્ત થઈ ગયો છે, જે એનું નામ સંસારી છે. અહંતા અને મમતામાં છકેલો છે જે, એને સંસારી કહેવાય છે. આપણે લોકો સંસારી નથી. આપણે લોકો કેવા છીએ? ગૃહસ્થ છીએ. ગ્રસ્થ ધર્મમાં રહીને આપણે ભગવાનની સેવાને પ્રધાનતા આપીએ છીએ અને સંસારને ત્યાગ કરી દઈએ છીએ, વિરક્ત છીએ આપણે એનાથી. એ જ પ્રકાર આપણે ત્યાં ભક્તિ માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં આપણે સ્વીકાર કરેલો છે. એટલે બોલવામાં કોઈ દાડો એવું બોલવું નહીં કે અમે સંસારી છીએ. સંસારી છો તો બહિર્મુખ છો, એનો અર્થ એવો થાય છે. આપણે બહિર્મુખ નથી, આપણે સન્મુખ છીએ. ગ્રસ્થ ધર્મનું આચરણ કરતા કરતા લોક વૈદિકનો ત્યાગ કરીને ભગવાનની સેવાને પ્રધાનતા આપીએ છીએ, ભગવાનને પ્રધાનતા આપીએ છીએ. સમજાયું ને બધાને? હવે આગળ શું કહી રહ્યા છે? ભગવાનના માટે રમણ સંબોધન કરવામાં આવ્યું છે. તેનો અર્થ એવો છે કે ઇષ્ટ વસ્તુ આપનાર, અને આરતીહન એ સંબોધનનો અર્થ અનિષ્ટ વસ્તુ દૂર કરનાર એમ થાય છે. એટલે ઇષ્ટ આપનાર, અનિષ્ટ દૂર કરનાર, એવું પણ શું છે તો કે ભગવાનનું ચરણ કમળ છે. જ્યાં ભગવાનના ચરણ પડે છે ત્યાં બીજી કોઈ વસ્તુની, કોઈ તત્વની, કોઈ દ્રવ્યની આવશ્યકતા રહેતી નથી. ત્યાં શ્રી સહિત બધું જ બિરાજમાન છે. જ્યાં ભગવાન છે, જ્યાં ભગવાનના ચરણ છે, ત્યાં લક્ષ્મી સહિત જે કંઈ પણ છે, શોભા છે, જે કંઈ પણ છે, તે બધું ત્યાં ચરણ પાસે જ બિરાજમાન છે. નથી આપણે લોકો કહેતા કે લક્ષ્મીપતિને છોડીને લક્ષ્મીજી પાછળ ક્યાં દોડો છો? આ ચરણ કમલ સાચવ્યું તો બધું આવી ગયું. ભૌતિક લક્ષ્મી બી આવી ગઈ, આધ્યાત્મિક લક્ષ્મી બી આવી ગઈ, અને આદિદૈવિક જહાં શ્રી સહસ્ર સહિત હરી ક્રીડત શોભિત સૂરજદાસ એ લક્ષ્મી પણ આવી ગઈ. એટલે
ભગવાનના ચરણ કમલ ઇષ્ટતા પ્રદાન કરનારા છે અને અનિષ્ટપણાને દૂર કરનારા છે. આપણા માટે જે યોગ્ય નથી એ ભગવાનના ચરણ માત્ર મસ્તક પર રાખવાથી દૂર થાય છે. એટલે આપણે આ ચરણ કમલનો આશ્રય સદા રાખીએ છીએ, એનો સંસર્ગ સદા રાખીએ છીએ કે ભગવાનના ચરણારવિંદ આપણી સાથે જોડાયેલા હશે તો આપણું કોઈ પણ જાતનું અનિષ્ટ જે છે તે નિવૃત્ત થઈ જશે, એનું નિરાસન થઈ જશે તરત જ. જ્યારે આપણે ઠાકોરજીનો સંસર્ગ રાખીએ છીએ, સન્મુખતા રાખીએ છીએ, જોડાણ રાખીએ છીએ, સુયોગ રાખીએ છીએ, ત્યારે કોઈ પણ પ્રકારની અનિષ્ટ વસ્તુ આપણને સ્પર્શ કરી શકતી નથી. આ બાબતે ઘણા બધા ઉદાહરણો, ઘણા બધા દૃષ્ટાંતો જોઈ શકાય તેવા છે. ઘણા બધા લોકોને અમે જોતા હોઈએ છીએ બધી જાતનું બધું કરતા હોય છે, અનિષ્ટની નિવૃત્તિ માટે અન્યાશ્રય કરતા હોય છે, તંત્ર મંત્રમાં પડતા હોય છે, પછી દુઃખી થતા હોય છે. અરે ભગવાન, આટલી કૃપા ઠાકોરજીએ કરી તમારા ઉપર, આ કંઠી તમે ધારણ કરેલી છે, ભગવાનનું ચરણ સાક્ષાત તમારા શરીર સાથે જોડાયેલું છે. તમે મસ્તક પર તિલક ધારણ કરો છો, એમાં ચરણામૃત પૂરો છો, બાહ્ય સ્થળો, બાહ્ય અંગો પાંગ પર બધે ચરણામૃતને ધારણ કરો છો. આંતરિક શુદ્ધિ માટે ઠાકોરજીના ચરણારવિંદના જળને લો છો, તમે પ્રસાદી જલને લો છો, જારીજીના જલને લો છો, સ્નાનના જલને લો છો. તમે ઠાકોરજીનું નામ સ્મરણ કરો છો, આ ચરણારવિંદનું ચિત્તમાં ધ્યાન કરો છો, અને પછી તમે વિચારો છો કે આ મારું રક્ષણ નહીં કરે, કે આ મારા અનિષ્ટને નિવૃત્ત નહીં કરે, તો આનાથી મોટો અવિશ્વાસ શું હોઈ શકે? કોઈ તમને કોઈ વસ્તુની આવશ્યકતા નથી જો આ બે કંઠી ધારણ કરેલી હોય. ચોખ્ખાઈથી તમે શુદ્ધતાથી રહેતા હો, આ કંઠીને તમે સૂતક, પાદક, રજો, ધર્મ ઇત્યાદિમાંથી નિવૃત્ત થઈને બદલતા હો સૂત્રની અપવિત્રતાના કારણે. તુલસીજી છોવાતા નથી, પણ એ ડોરો હોય છે તે છોવાઈ જાય છે, એટલે આપણે સૂતક પાતકમાં બદલી દઈએ છીએ. આટલું માત્ર આપ કરતા હો તો કોઈ પણ પ્રકારનું અનિષ્ટ તમને સ્પર્શ નહીં કરે, કોઈ પણ પ્રકારની વિદ્યા અવિદ્યા તમને સ્પર્શ નહીં કરે, કોઈ પણ પ્રકારનું તંત્ર મંત્ર તમને સ્પર્શ નહીં કરે, જો આ ચરણારવિંદનો આપ લોકોએ આશ્રય રાખેલો છે. સર્વ ઇષ્ટ પ્રદાન કરનાર અને સર્વ અનિષ્ટની નિવૃત્તિ કરનાર આ ઠાકોરજીના ચરણદ્વય છે. એના પર પૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ. જો આપણે આ વિશ્વાસને રંજક માત્ર ચૂકી જઈએ છીએ તો આપણી અધોગતિ થાય છે. આપણે જે છે પાછા હતા ત્યાં ને ત્યાં પેલા રોલર કોસ્ટર જેવું ગોળ 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 ફરીને બધે આમ તેમ થઈને પછી પાછા હતા ત્યાં ને ત્યાં. આ અન્યાશ્રયના, અવિશ્વાસના, અશ્રદ્ધાના રોલર કોસ્ટરમાં આપણે બેસવાનું નથી. આ ચરણારવિંદને માત્ર મસ્તક પર રાખો હંમેશા. હું કોણનો સેવક છું? મહાપ્રભુજીના ચરણારવિંદનું ધ્યાન કરો. કોણ ગુરુ છે અમારા? કોણ, કયા આચાર્યના અમે દીક્ષિત છીએ? બસ એટલું માત્ર હોય તો બધી આધિ વ્યાધિ ઉપાધિ અનિષ્ટતા બધું દૂર થઈ જાય છે. માત્ર આ ચરણારવિંદનું ચિંતન એવું છે વૈષ્ણવો. આ ચરણારવિંદ ઉપર તો મોટા મોટા શાસ્ત્ર લખાયેલા છે. આ ચરણારવિંદનું ધ્યાન કરવું, આ ચરણારવિંદની સેવા કરવી, આ પુષ્ટિમાર્ગીય જીવોનું કર્તવ્ય છે. આપણા માટે આટલો ઉત્કૃષ્ટ વિષય આ ભગવાનના ચરણ કમલનો છે. એટલે હવે આગળ કહી રહ્યા છે, અથવા આપનું જે ચરણારવિંદ લોકમાં 5 પ્રકારનો ઉપકાર કરે છે, તે ચરણારવિંદ અમારા ઉપર 5 નહીં પણ એક જ ઉપકાર કરો, એમ ગોપીજનો ભગવાનની
પ્રાર્થના કરે છે. હવે 5 પ્રકારના ઉપકાર કયા કરે છે ભગવાનના ચરણ? તો પહેલી વસ્તુ કે લૌકિક કામનું ખંડન કરવું, લૌકિક કામનાઓને નિવૃત્ત કરવી. જો વૈષ્ણવ લૌકિક કામના નિવૃત્ત કરવી બહુ જરૂરી છે. જો આપ પુષ્ટિ માર્ગમાં રસ ધારણ કરતા હો તો, કહેવા માટે નહીં ખાલી અરે જે અમે તો બધું છોડી દીધું છે અને બીજે દાડે અમારે આમ થયું, અમારે તેમ થયું, અમારે પલાણું થયું, અમારે ઢીકણું થયું, આ નહીં. એનાથી નિર્લિપ્ત રહો. કર્તવ્ય ભાવનાથી પોતાનું કામ કર્યું. લૌકિકમાં જેવી રીતે એક માતા છે, પોતાના બાળકને દૂધ પીવડાવે છે, પતિને ખવડાવે છે, પીવડાવે છે, એની સેવા કરે છે, એની કર્તવ્ય નિષ્ઠતા છે. એવી જ રીતે આપણે પણ લૌકિકનું કાર્ય લૌકિકની જગ્યાએ કર્યું, પણ એનાથી લિપ્ત થયા નહીં. કરવાનું શું છે? ભગવદ સેવા. તો આ ભગવાનના ચરણારવિંદનો સંસર્ગ એવો છે વૈષ્ણવો કે લૌકિક કામનાઓ જે છે તેને દૂર કરી દે છે. એ મળ્યા પછી બીજી કોઈ વસ્તુની જરૂર જ નથી. અને આપણે જો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો હોઈએ, મને ગાડી જોઈએ છે, મને બંગલો જોઈએ છે, મને ફલાણું જોઈએ છે, મારું આ નથી, મારા ઘરમાં ફલાણી તકલીફ છે, આ બધી વસ્તુઓ છોડી દેવી જોઈએ. इन्हें करी भली सो साची ले अपने सिर रहिए, सूर प्रभु सो कछु न कहिए, जो राखे त्यों रहिए, कृपा तो लालन जू की चाहिए, अपनो दोष विचार सकी उनसो कछु न कहिए. ભગવાનને કંઈ કહેવાની જરૂર નથી. એમને ખબર છે તમારી શું સમસ્યા છે. અંતર્જામી છે, ત્રિભુવનનો નાથ છે, એને બધું જ ખબર છે. આપણે લૌકિક સમસ્યાઓ લઈ લઈને કેમ ઠાકોરજી પાસે આવીને ઊભા થઈ જઈએ? એ સમજે છે. તમે નિષ્કારણ ભાવથી એ ચરણારવિંદની સેવા કરો. નિષ્કારણ ભાવથી તમે જે કોઈ પણ કૃત્ય કરી રહ્યા છો એને સકામ વૃત્તિથી ન કરો, નિષ્કારણતાથી કરો. બસ એ જ આપણું કર્તવ્ય છે. પ્રાર્થિતૈવા તત કિમ સ્યાત્ સ્વામ્ય અભિપ્રાય સંશયા. મહાપ્રભુજી 16 ગ્રંથમાં સ્પષ્ટ રીતે આજ્ઞા કરે છે કે પ્રાર્થના કરી તમે પછી શું? આપણે ત્યાં પ્રેયર કે પ્રાર્થના નથી હોતી. મહાપ્રભુજી આ સિદ્ધાંત બતાડી રહ્યા છે. પ્રાર્થનાનો અર્થ છે કોઈ વસ્તુ માંગવી. મને ફલાણું આપો, મને ઢીંગણું આપો. આપણે ત્યાં એવો કોઈ પણ પ્રકાર નથી. ચલો તમે પ્રાર્થના કરી, તત કિમ સ્યાત્. ચલો પ્રાર્થના કરી પછી શું? સ્વામ્ય અભિપ્રાય સંશયાત. ભગવાનનો તમારા પ્રતિ શું અભિપ્રાય છે તેનો સંશય તો ત્યાં ને ત્યાં ઊભો છે. કેમ આવી ઘટના આપના જીવનમાં થઈ એનો વિચાર તમને નથી, તમને ખબર નથી. એ અંતર્જામી જાણે છે કે આ કેમ થયું છે. અને એમણે જે કર્યું છે તમારા હિત માટે કર્યું છે. જે કોઈ પણ કૃત્ય અહીંયા આપણી જિંદગીમાં થઈ રહ્યા છે તે બધા જ કૃત્યો આપણા હિત માટે થાય છે. કોઈ પણ કૃત્ય એવું નથી, ભગવત કાર્ય એવું નથી કે જે આપણા અનિષ્ટ માટે થયું હોય. જે ભગવાન કરે છે તે આપણા માટે ઇષ્ટ કરે છે. એ વસ્તુનો વિશ્વાસ જો ના હોય ત્યારે પ્રાર્થના કરવાનો વારો આવે છે. અને આપણે ત્યાં પ્રાર્થના કરવાનો વારો આવતો નથી. એટલે આપણે ત્યાં કોઈ પણ પ્રકારની સકામ વૃત્તિથી પ્રાર્થના કરવી તે બિલકુલ વર્જિત માનવામાં આવી છે. એટલે ભગવાનનો અભિપ્રાય આપણા પ્રતિ સ્પષ્ટ છે કે આ મારો શરણાગત છે અને જે શરણાગત છે એના ઉપર મારે કૃપા કરવાની છે. ભગવાને વાયદો કરેલો છે. આટલા બધા ભક્તિ શાસ્ત્રોનું આપણે વાંચન કરીએ છીએ, બધે એમ જ છે કે જે શરણાગત છે એને ભગવાન સાચવે છે. છતાંય પછી લૌકિક કામનાઓ, લૌકિક અભિલાષાઓ ભગવાન સામે ઉપસ્થિત કરીને માંગવું, યાચના કરવી એ ક્યાંનો ધર્મ બને છે? એવો આપણો ધર્મ બનતો નથી. એટલે આ પહેલું કામ થયું ભગવાનના ચરણનું કે લૌકિક કામનાઓનું ખંડન કરવું. 1 નંબર. પછી બીજો નંબર શું આપ્યો? કે ઐશ્વર્યનું દાન કરવું. ભગવાનના ચરણારવિંદ જે છે તે સકલ ઐશ્વર્યને દાન કરનાર છે. કારણ કે એમાં અખૂટ, મેં કીધું એમ, બધું જ સમાવિષ્ટ છે. આપણે પહેલા જોયું ને, ઐશ્વર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય બધું જ બિરાજમાન છે.
તો બધી જ પ્રકારનું ઐશ્વર્ય આ ભગવાન પ્રદાન કરી શકે, એમના ચરણ પ્રદાન કરી શકે તેવું છે. ત્રીજો નંબર, શરણ આવેલાની ઈચ્છા પૂર્તિ કરવી. હવે આપણે ત્યાં ઈચ્છા બે પ્રકારની છે. એક તો લૌકિક કામના, જેની આપણે ચર્ચા કરી. આપણા માટે જે ઈચ્છતા હોઈએ એને કામના કહેવાય, આપણા સુખ માટે. ભગવાનના સુખ માટે જે આપણે ઈચ્છતા હોઈએ એને આપણે કહીએ છીએ મનોરથ. શું કહીએ છીએ? એ ભગવાનના સુખ માટે હોય છે. કદાચ કોકને ખબર ના હોય તો કહું છું, મનોરથનો અર્થ એમ છે કે ભગવાનને સુખ થાય. મનોરથનો અર્થ એવો નથી હોતો અમને જોઈને આનંદ થશે, સજાવટ, અમને સામગ્રી આવશે એટલે અમે લોકો પ્રસાદ લઈશું, અમે ફલાણું. આપણું સુખ નથી હોતું એમાં. એવું કોઈના મનમાં હોય તો કાઢી નાખજો. મનોરથનો અર્થ છે કે ભગવાનને પ્રસન્નતા થવી, ભગવદ પ્રસિદ્ધનાર્થ. હરિ ગુરુ વૈષ્ણવની સેવા કરીને આપણને જે આનંદ થાય છે એનું નામ છે મનોરથ. એ ભગવદ સુખનો વિચાર છે. આપણે હરિ ગુરુ વૈષ્ણવ બધે ભગવદ દૃષ્ટિ રાખીને કોઈ પણ મનોરથ કરતા હોઈએ છીએ. એ મનોરથ ભગવદ સુખાર્થ હોય છે, તદર્થ હોય છે, સ્વાર્થ માટે હોતું નથી. એ પરમાર્થ છે. એટલે ઈચ્છાને પૂર્તિ કરવી શરણ આવેલાની. એટલે આપણે જુઓ, નિત્ય સેવા કરતા હોઈએ, એક મિશ્રીની કટોરી નાનકડી ધરતા હોઈએ, એમાં બધી ભાવના કરીને, તો ઠાકોરજી એને એ મનોરથને સ્વીકાર કરી લે છે. એમ બધું માને છે. પદ્મનાભદાસજીની વાર્તા કેવી છે જુઓ. 84માં એમની પાસે ધરવા માટે છોલા મુઠ્ઠી, એમાં ભાવના કરે છે સામગ્રીની બધી, અને ઠાકોરજી 56 ભોગ સમજીને અંગીકાર કરે છે. આ મનોરથ પૂર્તિ નથી, શરણ આવેલાની કામના પૂર્તિ નથી, તો શું છે? મથુરાધીશ પ્રભુ, અમે એ જ ઘરના છીએ, નટવરજી વાળા. અમારે ત્યાં નિત્ય પદ્મનાભદાસજીના ભાવથી મુઠ્ઠી છોલા આવે છે આજની તારીખમાં. આ ક્રમ જે છે એ જમાનાથી ચાલતો આવ્યો છે. નિત્ય 56 ભોગ કરોગે છે ઠાકોર. પદ્મનાભદાસજીની કહાની કેટલી મોટી વસ્તુ છે. આ ભાવ સિંધુનો માર્ગ છે વૈષ્ણવ. ભાવના સમુદ્રમાં ડૂબી જવાનો માર્ગ છે. આવા કૃપાળુ ભગવાન છે કે ભક્તની, આજે તમને કોક કે લૌકિક નિર્દુષ્ટ પણ ના હોય તો દોષયુક્ત મન હોય અને કોકને કહીએ આપણે કે લે કે આ મિશ્રી ખાઈ લે તું, એમાં બધું માની લે છે. ભોજન માંગવાનું નહીં કાલથી. બાપા ભૂખ્યો મારશે તું મને. આ ભગવાન જ માત્ર એવા છે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વથા કર્તુમ, બધી જ પ્રકારની આ વાતો ભગવાન સિવાય બીજે ક્યાંય લાગુ પડતી નથી. આ ભગવદ ધર્મ છે, ભગવાનનો ગુણ છે. દરેક વ્યક્તિનો આવો ગુણ હોઈ શકતો નથી. એટલે આ થઈ ત્રીજી વસ્તુ. ચોથી વસ્તુ જે છે તે ભગવાન કયા પ્રકારનો ઉપકાર કરે છે ચરણારવિંદ દ્વારા? તો કીધું અલંકરણ. શોભા આપે છે ચરણારવિંદ ભગવાનની. આ જે કંઈ પણ આપણે જોઈ રહ્યા છીએ આ ભગવાનના ચરણ કમળની જ શોભા છે. અક્ષર બ્રહ્મ, જેને આપણે ગોલોક ધામ કહીએ છીએ, એ ભગવાનનો જ ચરણ કમળ છે. જ્યાં રત્ન ધાતુ ગિરિરાજે વાદિત્ર વિવિધ પેરે વાજે, જ્યાં રત્ન જટિત તટ સરતા નવ પલ્લવ ભૂમિ હરિતા, જ્યાં જુવતી જૂથ બહુ માએ શ્રીજી શ્યામલ વર્ણ સુહાય.
આ બધું જે કોઈ પણ વર્ણન છે એ આ ગોલોક ધામનું વર્ણન છે. અક્ષર આદિ અખંડ અનુપમ ઉપમા કહી ન જાય, અસ્તિ વસ્તુ સૌ કો મળી બોલે, નિરમ નેતિ નેતિ ગાય. આ અક્ષરનું વર્ણન છે અને આ કઈ નથી. આ શોભા જે છે ત્યાં ભગવાનના ચરણ કમળની શોભા છે. એટલે આ થયું અલંકરણ. અને પાંચમું ભગવાનનો ઉપકાર જે છે ચરણ કમળનો એ છે કે આ દુઃખને દૂર કરનાર છે. ભગવાનના ચરણ કમળ જ્યાં સ્પર્શી ગયા ત્યાં દુઃખની નિવૃત્તિ થાય છે. દુઃખ દૂર કરનાર તો નિશ્ચિત રૂપે છે, કારણ કે આ ચરણ કમળનો તો પ્રતાપ છે કે જેનાથી અનિષ્ટપણું દૂર થઈ જાય છે અને ઇષ્ટપણું પ્રાપ્ત થઈ જાય છે. જો આવું હોય તો દુઃખની નિવૃત્તિ તો એક સામાન્ય વસ્તુ છે. ભગવાનના ચરણ કમલ માટે એ કઈ બહુ મોટી વસ્તુ છે દુઃખ દૂર કરવું. એ તો સામાન્ય વસ્તુ છે. એવો ઉપકાર ભગવાન કરે છે. ભગવાન માટે સામાન્ય છે, જીવ માટે તો દુઃખ જંજાળ તો બહુ મોટી વસ્તુ છે, એને દૂર કરવી. ભગવાન માટે કઈ નથી, તથાસ્તુ વાળી વાત છે, બસ કઈ નહીં. બસ જીવ જે છે તે નથી. આપણે સમાધિ તપસ્યાઓના પ્રસંગો જોતા, આટલા 20,000 વર્ષ તપસ્યા કરી, આ કર્યું તે કર્યું, પછી સામે શું કર્યું ભગવાન કે તથાસ્તુ. એમાં 20,000 વર્ષ લાગે? એમાં તો ખાલી એટલું જ હોય, તથાસ્તુ, પતી ગઈ વાત. સમજાય છે ને બધાને? એટલે દુઃખ દૂર કરવું ભગવાનના માટે કોઈ મોટી વસ્તુ નથી, એ ઉપકાર છે. આ 5 પ્રકારના ઉપકાર બતાડ્યા છે. જે પ્રણત એટલે કે અનન્ય ભાવથી ભગવાનને શરણે જાય છે તેને ભગવાનનું શ્રીમુખ કામનું દાન કરે છે. તે વાત પહેલા 12મા શ્લોકમાં બતાડી કે મનસી ન સ્મરમ વીરે યક્ષસી, ગઈકાલે જોયું તે. અને ત્યાંથી ભોગની પ્રાર્થના તો સિદ્ધ થઈ ગઈ છે. તેથી આ શ્લોકમાં પ્રણત કામદમ એ પદનો બીજા પ્રકારે અર્થ કરવાની જરૂર છે. પ્રણત એટલે કે નમ્ર, બહુ જ વિનમ્ર, અતિ નમ્ર ભક્તોમાં ભગવાનનું ચરણ કમલ કામનું દાન એટલે કે ખંડન કરે છે. કામના ઉત્પન્ન કરવી એ પણ ભગવાનનું કામ. ગઈકાલે આપણે વાત આ બધી બહુ ડિટેલમાં કરી. જેણે ન જોયું કાલનો વિડીયો જોઈ લે. ભગવાન કામના ઉત્પન્ન કરે છે પોતાના સૌંદર્યથી. શેનું સૌંદર્ય? ગૌરજનું, ઉપર અલકાવલીનું, શૃંગારનું. આ બધું જે કંઈ પણ મુખારવિંદ પર છે લાગેલું છે તે લીલા દ્વારા. અને એને જ્યારે સ્વચ્છ કરે છે તો અંદર ભક્તિમય મુખારવિંદ પ્રકાશિત થાય છે. તો જ્યારે કામ હોય છે તેના દ્વારા આપણે કર્ષિત થઈએ છીએ અને ભગવાન જે છે તે કામનું ખંડન કરી દે છે, એને દૂર કરી દે છે, ત્યારે ભક્તિ પ્રકાશિત થઈ જાય છે. ચાલ ગોપીનાથ દાદાના દર્શન કરાવી લાવું, તને એક્ઝામમાં સારા માર્ક્સ મળશે, એમ કરીને નાના છોકરાને તમે અહીંયા લાવો છો દંડવત કરવા માટે. અને જો એ દૈવી જીવ છે, ભગવત કૃપા કરે, મારે સેવા કરવી છે, મારે બ્રહ્મ સંબંધ લેવું છે, મારા ગુરુદેવને શરણે જઈને મારે આ માર્ગમાં આગળ વધવું છે, એ પ્રકારની ભાવના નાના નાના બાળકોમાં અમે જોતા હોઈએ છીએ. એવા નાના નાના બાળકો એટલી સુંદર સેવા કરતા હોય છે ઘરમાં, મંદિરે આવીને, જેની કોઈ તમે વિશ્વાસ નહીં કરો એવા એવા નાના નાના છોકરાઓ છે. ઘરમાં અનુકૂળ પરિસ્થિતિ ના હોય માતા પિતાની, ચૂપચાપ સેવા કરતા હોય, ચૂપચાપ ઢાંપીજી રાખે, સેવા કરે, મેસરી ધરે. આવા આવા ઉદાહરણો આજે. આ માર્ગ કોઈ ઇતિહાસ નથી વૈષ્ણવો, આ ચાલતું લાઈવ હેરિટેજ છે, આ ચાલતો વારસો છે વૈષ્ણવો. ફલાણા વૈષ્ણવ આવા હતા એટલે પતી ગયું એવું નથી. આજે પણ આપની ઉપર એ કૃપા મહાપ્રભુજીની, ગુસાઈજીની, શ્રી ઠાકોરજીની, શ્રીનાથજીની છે, પણ આપ લોકો એને યુક્ત પ્રકારથી સાધો. આ સાધવાની વાત છે. કેમ આ કોઈ કલિયુગની વાત નથી? આ સતયુગની વાત છે મહાપ્રભુજી. આજ
કલી ધર્મ છે. એ વખતે તો વૈષ્ણવો એવી પરિસ્થિતિ હતી મહાપ્રભુજીના જમાનામાં કે તમે કંઠી પહેરતા હતા તો તમને રાજકીય લોકો આવીને ગળું કાપી નાખતા. કંઠી પહેરવાનો આદેશ નતો રાજ્યમાં. આ ભારત વર્ષની અંદર તમે તિલક નતા લગાડી શકતા. શ્રી ગોકુલનાથજીએ પરિશ્રમ લઈને એ ફરમાન હટાવવા માટે ત્યાં 75 વર્ષની ઉંમરમાં 72 વર્ષની ઉંમરમાં પધારવું પડ્યું. એક તિલક કંઠી આપણને મળી છે પણ આપણે લગાડવા માટે હવે કોઈ બી પ્રેરિત નથી. અમે જોતા હોઈએ છીએ અહીંયા 75 થી 80% લોકોના માથે તિલક નહીં હોય, કંઠી નહીં હોય ગળામાં. જેના માટે આપણા પૂર્વજોએ જિંદગી ખપાઈ નાખી. આજે આપણે એ વસ્તુનું ગર્વ વૈષ્ણવો લેતા નથી ને એના કારણે આપણે ઇતિહાસમાં ક્યાંય અત્યારે છીએ નહીં. પુષ્ટિ માર્ગીય લોકો આપણે કર્યું છે ઘણું કામ સમાજમાં, પણ આપણે લોકો ક્યાંય દેખાતા નથી. એનું કારણ છે કે આપ લોકો બધા, અમે લોકો પણ આવી ગયા એમાં સુષુપ્ત અવસ્થામાં છીએ, ઊંઘેલા છે. નાના નાના સંત પુરુષોની ચર્ચા થાય છે, આટલા મોટા મોટા આચાર્યોની ચર્ચા નથી થતી. આજે સ્વતંત્ર ભારતની અંદર આપણા ઉપકારો, આપણા સંપ્રદાય દ્વારા આપેલા ઉપકારોની ચર્ચા થતી નથી. એનું કારણ આપણી સૂતેલી અવસ્થા છે, બીજું કંઈ નથી. અને આચાર્ય તરીકે આ સ્થાન પર બેસીને મારે આ સ્પષ્ટ રીતે આપ લોકોને કહેવું, સારું લાગે તો સારું, ખરાબ લાગે તો ખરાબ, પણ મારા સ્થાનથી આ વચન નીકળવા તે મને કર્તવ્ય લાગે છે, એટલે હું કહી રહ્યો છું. જો આપણે આપણા મહાત્મ્યને, આપણા વારસાને માત્ર સમજી પણ લઈશું તો આપણે ઘણું કરીશું. એ ચર્ચા તો બનશે, એ વિષય તો બનશે ચર્ચા. આપણે તો નવી નવી વાર્તાઓ લાવીએ છીએ. આપણે ચર્ચા કરવાની છે આ વિષયની આપણા માર્ગમાં. અને આટલો પવિત્રતમ પુણ્યતમ સંપ્રદાય આપણને પ્રાપ્ત થયો છે કે જેની અંદર આપણે કોઈ પણ પ્રકારની ક્લિષ્ટતા વગર સહજતાથી પ્રવાહિત જીવનમાં ચાલતા જીવનમાં આપણે ભગવાનની કૃપાને પ્રાપ્ત કરી શકીએ છીએ. આ એવી સાધના પદ્ધતિ છે કે જેની અંદર કોઈ ક્લિષ્ટતા નથી. ઘણી વાર તો એના લીધે પણ ઘણા લોકોને સંશય થાય છે. જે અમને ફલાણી સમસ્યા છે, આ છે, તે છે, અમે કહીએ જાઓ દંડવત કરો, તો કે કોઈ ઉપાય બરોબર ના બતાડ્યો, ના મંત્ર આપ્યું, ના પેલો ડોરો આપ્યો, ના કંઈ ફલાણું આપ્યું, ના પૂછડું આપ્યું. અરે બાપા, આટલો જ પ્રકાર છે, તું આટલું તો કર જઈને. આમાં શું કામ ભઈલા સંશય કરે છે? આપણને આડંબર ગમે છે, સમજવા જેવી વાત છે. આપણને ઢોંગ ધતિંગ ગમે છે એટલે આપણે એના પ્રતિ પ્રેરિત થઈએ છીએ. અને આપણી જે સાધના પદ્ધતિ છે કે ગુરુદેવના ચરણારવિંદમાં મૂકો, જે થશે તે એમની જવાબદારી. આપણને જે પ્રમાણે સેવા કરતે ગુરુ આજ્ઞા આપણે ચાલુ કરો, બસ મહાપ્રભુજીની આજ્ઞાનું અનુસરણ કરો ખાલી. એ વસ્તુમાં આપણને સંશય થાય છે. સાચી વાત કે નહીં? સરળ વસ્તુ હોય તો આપણને એમાં સંશય થાય છે. ક્લિષ્ટ નથી છતાંય ક્લિષ્ટ બનાવી છે આપણને મેથડ. તો આ રીતે તો આપણે જ બહિર્મુખ થઈએ છીએ. એટલે સરળ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ હોય તો એનો લાભ લેવો જોઈએ. સરળતાથી કોઈ વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ હોય, પારસમણી મળી ગયો હોય તો એના પર શંકા ના કરાય, બીજાને ના આપી દેવાય. એ પારસમણીથી તમારે જે લાભ લેવો હોય તે લાભ લેવાય, બીજાને પારસ બનાવાય. આ સિદ્ધાંતને જો આપ લોકો સમજશો તો સંપ્રદાય પર મોટી કૃપા કરશો. તમે કૃપા કરશો કે નહીં? ઠાકોરજી કૃપા કરશે. એટલે આગળ કીધું કે વિનમ્ર ભક્તો